ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે ઉઠી જઈએ અને આજ તો આપણે આજ બર્થડે સંજુનો. રાતે આપણે 12 વાગે વિડીયો બનાવ્યો હતો. આવી જાય આપણે બ્લોગમાં ઓના પછી તરત એને મૂકી દેવું, બરાબર? જોઈ લેજો. કંઈ હોય કેવું જબ્બર પડી રહ્યો. ઓન બર્થડે આવ્યો તો પછી વાત કરી તો જોઈ લેજો રાતે જઈ પડી. અરવિંદ બહુ નામ રહે. હેપી બર્થડે. હેપી બર્થડે. ગાઈસ અમે ચા પાણી કરી ઓટો મારવા હેડી લાલ ઓટો મારવા નહીં હેડી ઓટો મારવા હેડી પાર્ટી કરવા હેડી પાર્ટી કરવા પાર્ટી હા પાર્ટી કરવા હેડી બધું તમે પાર્ટી કરી નાખી રાતે હવે વાત પૂરી. હવે પાર્ટી ના મારા ગાઈસ હું લઈ તૈયાર થઈને બેઠો એટલે રીંચી પેલા તૈયાર ચિકન બેઠા. કોઈ પ્લાન નહીં આવી રીતે દિવસ કાઢવાનો આખો. અમે ખાઈને આટલે ઘર બંધી કમ બેઠા હતા. નેટ નતું આવતું, હું તો આટલા બેઠો હતો. અને કિસ્સો નવી વાત લાવ્યો કે જે લેવું લાવ્યો. મારા પાકીટમાં હતા 300 રૂપિયા. એમાં અમે શિવરાત્રી મેળામાં ગયા તે વાપર્યા હતા. અને બીજા તો પછી મેં ગલ્લા બલ્લા તો ઓનલાઈન જ કર્યા હતા. અને આજે અમે દુકાન ગયા તે મૂકો મારા 200 રૂપિયા જ પડ્યા છે. 2 નોટો જ પડી છે મારા પાસે. એમ કંઈ પાકીટ કાઢ્યું ને અંદરથી 4 નોટો હતું. મન તો જાદુ બાદુ કોઈ ના હોય બકા. જાદુ બાદુ કોઈ નહીં. કોઈના પૈસા ઠાબેલા હી, બીજું કઈ નહીં. કોઈના પૈસા આડ્યો નહીં કે કોઈએ મને પૈસા આલ્યા નહીં. તારું ઓટોમેટિક પૈસા વધી જાય મારા પાકીટમાં. હવે આપણે જઈને જોઈએ પોતાના પાકીટમાં ચીલા ઓછા તો ખબર પડે. એ તમે તો હવે એમને મેં કહો. હા એમની ના કહું લે. આપણે ચમ નાખી શું કેવું લે. આપણે ચમ કહીએ ખાલી ખોટું જેટલા દેખ મારમાં 150 રૂપિયા તો 50 રૂપિયા આપણે જ્યાં તામ આપી દીધા હતા. 100 રૂપિયા હતા એમાં હવારમાં તમે લેવડાવ્યો. કોઈના પૈસા આડ્યું જ નહીં કે કોઈના પૈસા અમે લીધા નહીં કશું નહીં ઠાવ્યા નહીં તો આયા તો એ પૈસા સોચને વાલી બાત હે ये. જાદુ બાદુ કોઈ ના હોય તે કોક એટલે કોક ને ભૂલતી તારમાં મેલ દીધા હોય. બોલતી હું કા મારા હું પાકીટ મારા પાણ જ માં ગુજામાં જ હોય પાકીટ. તું નાવા જાય તાન તો મેલી જતો છે. તો તાણ હવ તાર તેવું તું કલા મારા માં નહીં મેલવા કિચનમાં 200 રૂપિયા મળી દઉં. ના તાણ એવું બન્યું કે મારા પાસ નો કોક નથી હોય પૈસા પાકીટ ગાવી ના કરતો અમે મેલી દઈએ પછી લઈ લેવું. એવું થાય જ ના. જો હોવાની નોટો ખાલી અરવિંદ પાણ એકલામાં હી માં પણ તો 500 નહીં. જો આના પાણી 500 નહીં અને બીજા 150 રૂપિયા. 150 વાપરી ગયા. તો પારસે પાણ ને એક 200 ની હતી એ તો વપરાઈ જી. 500 ની જ નોટો પડી પારસે પાણ 2 3 ચોક 4 જેવી પડી છે. અને તારા પણ હોવાની હતી મને ખબર. 5 4 500 ની 4 500 ની પડી અને આના પણ બધી હોવાની 4 5 500 ની 4 500 ની પડી પારસે. અને તારા પણ કેટલી હોવાની હતી? 3 જ હશે. હા બસ 2 નકા 3 2 3 સીધામાં. એટલે તાપણ પૈસા તો યાર સોચને વાલી બાત છે. સોચને વાલી બાત એટલે અમે આખો રસ્તામાં સુતા આયા હી. અને તમે કીધા કે જતા રહ્યા મુકત તો નહીં આવે. વધુ ની મમ્મી નતું જવું. એ પૈસા છે
એટલે હું તો કહું ઓનલાઈન કાકા હા તે કે ના ઓનલાઈન નહીં હું કહું મારા પાસે 200 પડ્યા હું કહું અચાનક 200 રૂપિયા તો જોવા કહું ત્યાં સારું મેં તો પાકીટ કાઢ્યું ને ત્યાં 3-4 નોટો 200 જતા 200 વધારે આયા હા એ જ ને ગાઈસ સોચની વાલી બાત है જોઈ આયા લે શીખ ભાઈ ખુશી મને ખબર છે યાર કોઈ આપણે પૈસા આલે ને આપણે બે એક 500 આલે એ નહીં બીજા એ નહીં આલે નહીં આલે પાસ ના હવે જઈને પૂછું પછી એના પૈસા ગાયબ થયા પણ એને તો 500 ની નોટો બધી હું ચોઈ ચોક 200 ની ક્વોલિટી રાખી કશું નહીં ના મને ખબર એનો હિસાબ મને ખબર તું જેમ હિસાબ રાખે એનો તું લેવા હિસાબ રાખ તો તેથી પાડી આવી ના ઓય નહીં એના પણ બધી 500 ની 500 ની જશે અત્યારે 10 રૂમમાં જઈને જોઈએ ત્યાં ખબર હવે આ ચેક કરો બધા પોતપોતાના પાકીટ પારસ તારું પાકીટ ચેક કરજે પેલા તું એના તો બધી 500 ની છે ને વધુ નહીં આરું ચેક કરે ને ચેક કરવા દે તારે લે મારે પકડજે બે તારે ચેક કર તારે 500 ની પડશે ના મારા હતા બીજા લે કમ્પ્લીટ ના હો ચોરોણી હું નહીં હેડ્યો સાચું ના કેટલી હતી સાચું કે જૂઠું નહીં બોલવાનું સાચું લે બસ કેટલી ચોરાણી સાચું બોલ સાચું લે મારી છોડી કોઈ જઈ છો તે વાપર્યા છે ભાઈ ના નહીં વાપરે હા એ ફેદા તો મારા જોવું ભાડા માલ્યા છે તો ભાડા નહીં હા તો 500 નહીં હોય 200 રૂપિયા ચોક થયા હતા હવે અલિન્દ્રા સંજીબાન લઈને બર્થડે એટલે થોડો નાસ્તો બાસ્તો કરીએ પાર્ટી સંજુબા વાહ વાહ સંજુબા પારસ શું કેવું છે તમારું પછી કોઈ નહીં કે મળી હેડો અલિન્દ્રા જઈને હું નાસ્તો કરી તમને બતાવીશું લગભગ તો કામ હોય તો કશું ને કોઈ નહીં ભરતા ચોકડી ઉતરી જઈએ હવે બેકરી પૂછી મારો તો સારું નથી થઈ નાસ્તો કરીને પાહા બીજું કોઈ નહીં નાસ્તો ચાલુ મળ્યા તો ચો અલિંદાન કઈ બદામ છે એટલે બેકરી તો ના મળી એટલે આઈસ્ક્રીમ ખાઈએ બદામ છે મંગાવી છે કેક ના કેક તો ના મળે એટલે બદામ છે પીએ આવે એટલે બદામ છે આવ્યું એટલે એક લઈ લો બધા લઈ લો કે ખુલી રાહ જોવા તું લઈ ગઈ તમે લઈ લો કે આ લે પકડ કઈ જવા બધાને પીવા ચોરા કરી ખાવાય મેં તો કદી ખાધી નહીં એટલે આ દેવા બંકાળ કદી સોળા પડી કાઢી નહીં આ નહીં ખાધી. ખવડાવીએ સોળા પડી આ પાયસ બંકાય તો ખાધી હે ચીલા 50 લીધી કઈ નાસ્તો વાસ્તો કરીને જઈએ અત્યારે રિક્ષામાં બે જઈએ હા બસ હવે આપણા હોમ કરી જાય બીરા પી લીધી એનાની રેડબુલ બ્રાન્ડ એ તો મેં એકલા એક બ્રાન્ડ પીધી આપણે એ બી પીધી બ્રાન્ડ મેં વિધિ અમારી ભાઈએ મેં પીધી બતાવ્યો ભાઈને એ તો પાસ જોઈ લે અલે આ રે આજે કે ભાઈને જીરા પીધી મળીને ભાઈને જીરા પીધી બકા ચીલા ચાલુ કંપની વિધિ શીલાચારીને જીરા બ્રાન્ડ કહેવાય એવા રેડબુલ બ્રાન્ડેડ કે બ્રાન્ડેડ આ બધા પૈસા ના આવે એટલે બ્રાન્ડ ના કહેવાય 125 રૂપિયા એવી ના હોય બધા પૈસા ના આવે એ બ્રાન્ડ કહેવાય કેવું એ તો ફોર વ્હીલર ભીડ ખાઓ તમારા માટે ફોર વ્હીલર ઊભી રહે શી વાતો કરો હવે રિક્ષામાં બેસી જઈએ અમે હવે હેઠતા પોકી જઈએ મજબૂત રીતે આ નાચતા મસ્જિદ ટીમલી વાગતો તો મજબૂત એટલે આમ મજા આવી ગઈ બહુ મજા ટીમલી વાગતી તો મજા આવી આ વિડિયો કાકા આવધી પતાઈ દો કાકા સુધી ખબર નહીં જાય કે જાય પણ રિક્ષા બે મજા આવી ગઈ પાછળ મારા બે ફેન બાઇક લઈને ગયા કોક કરતા હાય ગાઈસ કહેતા હતા સબસ્ક્રાઇબર હતા આપણા સબસ્ક્રાઇબર હતો અરે બા કે હું હોય તો
પાસ માં કોઈ બોલવું યાર માર્યો હોય તો મેં પાછો મને માર્યો તો છે હા સાચું અરવિંદ ને કે હવે ઓ મને તે સાપો મારવા પડા ને પેલા ડીજે ખબર ય નથી પડતી એવી તો ચચરા કુળકુળા હોય 18 કે જે હું તો નતો કહું એવી એક જ અડાડી કે તને ખબર જ છે બધા બોલ નહીં ખબર હું નતો એમ પછી પાસ બોલ અરવિંદને દેડ હવે. પાસ તને તો કોઈ કશું કમે કર્યું જ નહીં તાણ. એ જ છે અરવિંદ જે પડ્યો ને અરે તું પાડો જ નહીં એવી પડો જ ઢા, 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 ચાલુ જ પડી જાય ડીજે ના ઢાલ ઉપર વાગતું. નહીં ડીજે ના તાર ઉપર વાગ તું ઉતરી જો રિક્ષામાંથી હારે બાને આગળ જતો હતો. પડો ચાલતો એટલે મોઢું બહાર કાઢ નાખાયો એવું કરતું હતું. ડીજે ના તાલ ઉપર પછી ઢીચ 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 ટ્રેનિંગ તો જવું આગળ ઢીચ 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 એટલા પરથી ઢીચ ઢીચ મજા આવી ગયો રમવાની અલ્લડી ગાઈસ અમે જમી પછી ક્રિકેટ રમવા જતા 10 વાગે આવા ઊંઘા આયા થાકી ગયા તો ક્રિકેટ રમવા રિપોર્ટ થઈ લાગ્યા ક્રિકેટ રમવાનું હતા તો અમે ઊંઘી જઈએ અમારો બ્લોગ તમને સારા લાગતો તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો કાલના બ્લોગમાં મળી જાવ બાય